વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓ માટે પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા માંજલપુર વિસ્તારમાં એક માનવતાભર્યો આજે કાર્યક્રમ યોજાયો। માંજલપુરના સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા નજીક હનુમાનજી મંદિર સામે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પીવાના પાણીના વ્યવસ્થા થાય તે હેતુથી માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। અંદાજિત 200 જેટલા માટીના કુંડા લોકોમાં વહેંચવામાં આવ્યા, જેથી ઉનાળામાં તરસ્યા પક્ષીઓને પાણી મળી રહે। આ પહેલના કારણે અનેક ઘરોના આંગણે પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમમાં ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર આયોજન સફળ રહ્યું હતું। કાર્યક્રમના અંતે ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી દ્વારા તમામ દાતાઓ તેમજ સભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા ખાતે અમારા સંગઠન દ્વારા મૂંગા પશુ પક્ષીઓને માટીના કુંડાનું વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો। આ આયોજનની અંદર અમારા સંગઠનના તમામ સભ્યો માંજલપુર સ્થિત જે સરસ્વતી કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ આ કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આટલી કાળઝાળ ગરમીની અંદર તમે જુઓ કે 45 ડિગ્રી તાપમાનમાં મનુષ્યને પણ જીવવું અત્યારે મુશ્કેલ છે, ત્યારે મૂંગા પક્ષીઓ પાણીની વ્યવસ્થાથી એમને થોડી રાહત મળે તે હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। અને સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ સેવાકીય કાર્યો થકી વડોદરાની અંદર અલગ અલગ સેવાઓ આપે છે, ત્યારે આ ગરમીની કાળઝાળ ગરમીમાં અમે આ કુંડા વિતરણનો કાર્યક્રમ સફળ રીતના અમે પૂર્ણ કરેલ છે। કેટલા કુંડાનું વિતરણ કરવામાં? 200 જેટલા કુંડાનું વિતરણ કરેલું છે।